જય માતાજી દોસ્તો, ઘણા સમયથી મેં કોઈ રેસીપી વિડીયો પોસ્ટ નહોતો કર્યો, તો વિચાર્યું કે કંઈક બનાવું, પણ મગજમાં કંઈ આવ્યું નહીં, તો પછી લંચમાં જે બનાવ્યું તો એનો જ મેં વિડીયો પોસ્ટ કરી દીધો. આજે લંચમાં બનાવ્યું છે મેં ખીર, પૂરી અને વટાણા બટાકાનું શાક. તો ખીર બનાવી રહી છું હું બાસમતી ચોખાની. મોટાભાગે તો હું કોલમની બનાવું છું, પણ મને છે ને બાસમતી ચોખાની ખીર ખાવાનું મન થયું હતું, કારણ કે એકદમ મસ્ત મજાની થઈ અને સરસ મજાની થાય. તો 2 બોટલ મેં ગોલ્ડ દૂધ લઈ લીધું છે. 1 વાટકો ભરીને મેં 1.5 ગ્લાસ પાણી નાખીને ચોખા બાફવા મૂકી દીધા છે. પછી બટાકા સમારી લીધા છે, વટાણા ફોલી લીધા છે, અને એક આરે 3 કામ ચાલુ છે, કારણ કે બપોરનો ટાઈમ થઈ ગયો છે. અને રહીને મેં વિચાર્યું કે ચલો કંઈક આજે હું રેસીપી વિડીયો પોસ્ટ કરું, પણ રેસીપી બનશે હવે મારો સન્ડે આવશે પછીથી. તો અત્યારે મેં લંચ વિડીયો બનાવ્યો છે અને વિચાર્યું છે કે હવે કે જે લંચમાં બનાવીએ ને એ જ વિડીયો પોસ્ટ કરી દેવું છે. રોજ હું બનાવવા બેસું. તો તમે જોઈ શકો છો સાઈડમાં રાઈસ બફાઈ છે અને આ બાજુ શાક સમારી રહી છું. બટાકા વટાણાનું શાક મારા બે સનને બહુ જ ભાવે છે. અંદર રીંગણ નાખ્યું હોય તો ન ભાવે. પછી એમાં એક નાખ્યું છે મસ્ત મજાનું ટામેટું, અને નહીં નાના નહીં મોટા એવા ટુકડા કરી લીધા છે. અને હવે આપણે શાક પણ વઘારી લેવાનું છે. એક બાજુ ચોખા સરસ મજાના 2 થી 3 વિસલ થવા દેવાની છે અને બફાઈ ગયા છે. સાઈડમાં બીજા કુકરની અંદર મેં 2 થી 3 પાવડા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આની અંદર આપણે કરવાનું છે શાકનો વઘાર. તમે બટાકા વટાણાના શાકની અંદર લસણવાળી ચટણી નાખો છો કે મારી જેમ સાદી, એ લખજો કમેન્ટમાં. હું રીંગણ બટાકાના શાકમાં લસણવાળી ચટણીથી વઘારું છું. બાકી આ શાકની અંદર સૂકા મરચાં, લીમડાના પાન અને રાઈ, જીરું ને હિંગ નાખી અને વઘાર કરી લઈએ છીએ. રાઈ ખૂટી ગઈ છે તો મસાલા હમણાં ભરવાના છે. તો હવે એક ધાણા જીરું, રાઈ અને મરચું પાવડર બાકી છે. બાકી બીજું બધું જીરું, નાખું જીરું અને હળદર ને બધું દળાઈ ગયું છે. કોને કોને મસાલા પેક થઈ ગયા છે, ભરાઈ ગયા છે એ લખજો કમેન્ટમાં. તો તમે જોઈ શકો છો જીરું ફૂટી ગયા પછી મેં હિંગ નાખી છે, સૂકા મરચાંના 2-3 ટુકડા નાખી, લીમડાના પાન નાખીને મેં શાકનો વઘાર કરી લીધો છે. તો તમારી ઘરે મારી ઘરે રસ હોય ત્યારે પણ આ શાક બને છે, પછી ફ્રૂટ સલાડ હોય ત્યારે પણ આ શાક બને છે, કે ખીર દૂધપાક હોય ત્યારે પણ આ શાક મોટા ભાગે બનતું હોય છે. અને આ ન બનાવવું તો સાઈડમાં બનતી હોય છે મગની ચડી દાળ. તો તમે જોઈ શકો છો સરસ મજાના મેં મસાલા પણ કરી લીધા છે. હળદર, મરચું પાવડર, મીઠું અને ધાણા જીરું આ બધું નાખી અને શાકના મસાલા કરી લીધા છે. 2 થી 3 મિનિટ એમનેમ જ મેં પાણી નાખ્યા વગરનું શાકને રેવા દીધું છે. અને પછી આપણે બાંધી લેવાનો છે પૂરીનો લોટ. તો પૂરીના લોટની અંદર પણ સાથે સાથે મસાલા કરી લેવાના છે. તો હળદર, ચટણી, મીઠું, ધાણા જીરું આ બધા મસાલા અંદર નાખી અને સરસ મજાનો લોટ બાંધી લેવાનો છે. ઘણા એમ કહે કે ઉનાળામાં પૂરી ન ખવાય કૃષ્ણાબેન, પણ ક્યારેક ખાવાનું મન થાય ને ત્યારે ઉનાળો ચોમાસું બધું એક જ કહેવાય અમારે. તો આટલું બધું શરીર વેચવાનું કારણ યાદ છે. હું તો એમ તો નહીં કહું મને હોર્મોન્સ ઇનબેલેન્સ છે અને પીસીઓસીનો પ્રોબ્લેમ છે. એ તો છે જ, પણ આપણા જીભડાય ત્યાં નથી. કહે ને કે મોઢા પેક નથી રહેતા. ઘણા મને લાઈવમાં પૂછે કૃષ્ણાબેન વેઇટ લોસ કરવા માટે શું કરવું? હું કોઈ મોઢે ટેપ પટ્ટી મારવી, કારણ કે આ ખાવાનું ચાલુ રહીને ત્યાં સુધી આ ભેગું થાય નહીં. હજી રશ્મિના ઘરે હમણાં રાંદલ તેડા ત્યારે ખીર પૂરીને બધું હતું જ ત્યાં સાઈડમાં એ હતું, ફૂલ ડીશે હતી. તોય મને આજે ખીર ખાવાનું મન થઈ ગયું. તો મેં મસ્ત મજાની બાસમતી રાઈસ બાફી અને 2 ગોલ્ડ બાટલી દૂધ, આ બધું હેવી જ નાખ્યું છું. અંદર ડ્રાય ફ્રૂટ્સ ને 1 મોટો ચમચો ભરીને ગાયનું ઘી. તો પછી આ ખીર કેવી થાય ને પછી એમાં વજન વધે નહીં ક્યાં છે, પણ ખાવું એટલે ખાવું, પછી ક્યાં વાત રહી. અને મને કોઈક મહાન આદમીએ કીધું છે કે જીમે કરતી રહેવાની અને ખાતું રહેવાનું. મહાન આદમી એટલે મારા હસબન્ડના એક મિત્ર છે જેમનું રેસ્ટોરન્ટ છે મારા અહીંયા બાજુમાં, BTS. એ ભદ્રેશભાઈ અમને વારે વારે કહે કૃષ્ણાબેન ખાઈ લેવાનું અને કે જીમે ચાલુ રાખવાનું. તો આપણે આ ગુરુ મંત્ર લઈ લીધો છે. તો લોટ બાંધીને સાઈડમાં મેં કૂણ આવવા માટે મૂકી દીધો છે. આ બાજુ મસ્ત મજાના રાઈસ પણ બફાઈ ગયા છે. રાઈસનું કુકર ખોલીને તરત જ આવી રીતે ચમચો ફેરવી લેવાનો છે એટલે સરસ મજાની એકદમ મસ્ત ખીર બને. બરાબર. તો તમે જોઈ શકો છો સરસ રાઈસ બફાઈ ગયા છે ને એમાં મેં મસ્ત ચમચો હલાવીને નાખી દીધો છે. આ બાજુ મેં તપેલી ભરીને દૂધ લઈ લીધું છે ગોલ્ડ, અમૂલ ગોલ્ડ દૂધ બોટલ લીધી છે, કારણ કે એમાં સરસ મજાનું કીપવાળું દૂધ હોય છે. તો ખીર અને દૂધપાક આ બધી વસ્તુઓ મસ્ત બને. એટલે હું ક્યારે ફેટ વગરનું દૂધ વાપરતી નથી કોઈ પણ આઈટમ બનાવતો. જો કે અમારી ઘરે બીજું દૂધ આવતું જ નથી, અમૂલ ગોલ્ડ જ આવે છે. તો કારણ કે છોકરાઓને તો પરાણે પીવડો, પણ એના પપ્પા દૂધ નથી પીતા એટલે હું છાશે સારા દૂધની જ બનાવું મતલબમાં. તો મસ્ત મજાનું આપણું કુકર તમે જોઈ રહ્યા છો. ઘણા એમ કે આટલી બધી ખીર કેમ બનાવી, પણ મને ઠંડી ખીરે એટલી ભાવે. બોલો, ફ્રીજમાં મૂકેલી ખીરે મને એટલી ભાવે. તો વધારે જ બનાવી છે, બેનના ઘરે મોકલવી છે એટલા માટે, કારણ કે ખીર હોય કે ખીચડી હોય મારે છે ને વધારે બનાવવાનું ટેવ છે. પછી હું આખો દિવસ ખાઉં. કોણ મારા જેવું કરે છે એ લખજો કમેન્ટમાં. અને દૂધ નાખીને મેં નાખી દીધી છે અંદર ખાંડ 1 મોટો વાટકો ભરીને, અને આપણે હવે એને ફૂલ ફ્લેમ ઉપર થોડીક વાર માટે ઉકળવા દેવાની છે. આની અંદર હું નાખવાની છું ડ્રાયફ્રૂટ. તમે ડ્રાયફ્રૂટ એડ કરો છો કે નથી કરતા એ લખજો કમેન્ટમાં. એ ફરજિયાત છે નહીં, પણ આ કહે ને કે સુરતમાં આવીને થોડાક વધારે ચકી ગયા, બાકી દેહમાં તો આપણે શું હતું
દૂધનું બગરું ઊંધું વાળતા ને વધીને એમાં જાયફળ અડધું ખાંડી નાખતા. બાકી આનાથી વિશેષ કાંઈ ન હોય, પણ અહીંયા બધા નખરા વધી ગયા હશે કંઈક. તો એક મોટો ચમચો ભરીને મેં ગાયનું ઘી નાખ્યું છે અંદર, એટલે મસ્ત મજાની સ્મેલ આવશે. મારા ગૌઠાભાઈ એવું કહેતા કે તેલ ખીચડીની અંદર તેલ નાખીને ખીચડી ખાવી, ખીચડી વાંસળી ન ખવાય. હવે આ વડીલોને હુકામાં આ બધા વાતું હતી તો આપણને ખબર નથી, એનું શાસ્ત્ર એ સાથે વહી ગયું, પણ એ કાંઈ પાયા વિહોણું નહોતું એટલી ખબર છે. અને ખીરની અંદર મારા બા એમ કહેતા ઉકળતી હોય ને તો એક ચમચો ભરીને ઘી નાખી દે, પછી જેને ઉપરથી નાખવું એ નાખશે. તો આવું રહેતું. તો હવે હું છે ને 5 થી 7 એલચી ફોલી અને એને મસ્ત મજાનો પાવડર બનાવીને અંદર એડ કરી દેવાની છું. ખીર ઉતારવા ટાણે આપણે એ પાવડર નાખવાનું છે, એટલે સરસ મજાની ઉકળવા દેવાની છે ખીર. મસ્ત દૂધ ને બધું આમ એકદમ થીક થઈ જાય ને ત્યાં સુધી. અને આપણે ખીર મસ્ત બની ગઈ છે. ઘી, ડ્રાયફ્રૂટનો ભૂકો પણ આપણે નાખવાનો છે. આના અંદર કોઈ કટકા કરીને ડ્રાયફ્રૂટ નાખવાના નથી, બરાબર. એને આપણે છીણી લેવાના છે અથવા તો નાની નાની કતરી કરી લેવાની છે. તો આ મસ્ત મજાનું મારું મશીન છે, 2 મિનિટમાં મસ્ત ભૂકો થઈ જશે. તો 10 થી 12 બદામ અને 10 થી 12 કાજુના પીસ મેં લઈ અને આવી રીતે મસ્ત મજાનો ક્રશ કરી લીધો હશે, ભૂકો કરી લીધો હશે. તો ખીર બનવાની છે 1 નંબર. વધારે દૂધ નાખ્યું હોત તો દૂધ પાક થઈ જાત, પણ રાઈસ થોડાક વધારે બાફા હોય ને દૂધ થોડુંક ઓછું નાખ્યું એટલે એને ખીર કહી શકાય. બાકી મને ખીર દૂધ પાક જેવી હોય ને તો જ ભાવે. કોણ મારા જેવું હારા ખાયું છે લખજો કમેન્ટમાં. જો કે લગભગ મોટા ભાગના હારા ખાયા જોઈએ, મારી જેવા જાડાપાડા હોય નહીં બધા. અને હા, મને બહુ જાડીપાડી ન કહેતા, હું હેલ્ધી કહેવાઉં. આપણે ઓલા બેન નથી કોમેડી વિડીયો બનાવતા, એ નથી કહેતા કોઈ મને જાડીપાડી નહીં કહેતા, હું હેલ્ધી છું, એમ હું એમાં હેલ્ધી છું. તો સરસ મજાનું જો ડ્રાયફ્રૂટ એક ક્રશ કરી લીધું છે અને હવે આપણે એની અંદર એડ કરી દેવાનું છે. અને આ બની ગઈ મારે ખીર રેડી. હવે બધી વસ્તુ અંદર મિક્સ કરી દેવાની છે. ડ્રાયફ્રૂટ, એલચીનો પાવડર, દૂધ ને ખાંડ ને બધું નાખી દીધું છે. અને આને 2 થી 5 મિનિટ સુધી આપણે ફૂલ ફ્લેમ ઉપર ઉકળવા દેવાની છે, એટલે સરસ મજાનું બધું મિક્સ થઈ જશે અને ખીર થઈ ગઈ આપણી રેડી. ગાયનું ઘી અને એલચીનો પાવડર, એટલી મસ્ત સ્મેલ આવતી હતી ખીર, એની વાત પૂછવામાં. પણ અમે કીધું, વિચાર્યું કે આજે પતિવ્રતા બની જાય, પતિ આવે ત્યારે જ જમવા બેસવું છે, આપણે વહેલું જમવા બેસવું નથી. એવું કંઈ નથી, પણ આજે મને ભૂખ નથી લાગી. અને પીસીઓડીનો જેને પ્રોબ્લેમ હોય ને એને આ જ પ્રોબ્લેમ થાય. મહિનામાં 7 દિવસ બહુ ભૂખ લાગે, 7 દિવસ બિલકુલ ભૂખ ન લાગે, ખાવું ભાવે તો બહુ ભાવે, નીંદર આવે તો બહુ આવે, એવું બધું. અને આ પ્રોબ્લેમથી હું વર્ષોથી પીડાઈ રહી છું. ઘણીવાર દવાઓ કરાવીએ તો થોડાક દિવસ દવાઓ આપણે વ્યવસ્થિત લઈએ ત્યાં સુધી 2 થી 3 મહિના બધું વ્યવસ્થિત થઈ જાય, પીરિયડ બધું. પછી પાછું હતું એનું એ. કોને આ પ્રોબ્લેમ છે લખજો કમેન્ટમાં. શાકનું કુકર ખોલીને મેં જોઈ લીધું છે, લચકા જેવું શાક બનાવ્યું છે, બરાબર. રસાવાળું નથી બનાવ્યું. તો એની અંદર સમારેલા ધાણા નાખી અને એક બાજુ કુકર 2 મૂકી દીધા છે, ખીરનું અને શાકનું. આ બાજુ મેં પૂરી બનાવી લીધી છે. તો પૂરી અને પરાઠા વણવામાં હું પહેલો નંબર છું. આમાં હું મારા જાતે જ વખાણ કરી લઉં છું, બરાબર. કારણ કે મારા ગમે ત્યાં જમવાનું હોય ને તો જેને પૂરી પરાઠા ન ઉકલતું હોય ને, હું ત્યાં લાંબો પગ કરીને પરાઠા ને પૂરી વણવા બેસી જાઉં અને ફફડાટી બોલાવી દઈ. કારણ કે જીભડો જ ખાલી ફફડાટી નથી બોલાવતો, મારા હાથી ફફડાટી બોલાવે છે, એટલે જ મારા હાહરિયાને મારું પોહાણ થયું છે. હું તો પાછી જ જવા નથી. મારા દાદીએ કીધું તું એક હાથનો જીભડો ફેરવશે ને તું પાછી આવે, પણ હું ગઈ નથી હો. 22 વર્ષ થઈ ગયા. કારણ કે અમારા ઘરમાં હવે કોઈ નાખ નથી ખુલતી. હું નો રહોડામ તો બીજે ખુલી જતી છે. તો અહીંયા મેં મારા પોતાના વખાણ કરી લીધા છે. અને હા, તમને કોઈ વખાણ કરીને તમને ટ્રોફી નથી આપવાનું, ક્યારેક તમારા પોતાના વખાણ કરી લેવાના. 2 દિવસ પહેલાં રૂપલબેન શાહના વિડીયોની અંદર મેં એક પોસ્ટ, એનો એક વિડીયો જોયો. તો વિડીયોની અંદર એવું હતું કે રૂપલબેનને રસોઈ બનાવતા હતા અને એમાં એણે સ્ક્રીન ઉપર એવું લખ્યું હતું કે શાકમાં મીઠું વધુ હોય કે ઓછું હોય, મારા પતિ ક્યારેય મને કાંઈ કહેતા નથી, એટલા મને શાંત સ્વભાવના પતિ મળ્યા છે. કોના પતિ આવ્યા છે? તો મેં એમાં એક કમેન્ટ કરી દીધી કે મારા પતિ પણ સેમ એવા જ છે કે મને કાંઈ કહે નહીં, એમ વધી ગયું મીઠું કે ઓછું હોય, પણ લગભગ કાંઈ એવું થયું નથી. પણ કોઈ દિવસ કાંઈ રસોઈના કોકરા ન કાઢે એમ, એટલે નકારીને ક્યારેય ન ખાય એમ. એટલે કોકે વળી નીચે કમેન્ટ કરી છે એક લેડીઝે, તમે આ કે તો હું તમે, અને મેં કીધું આવા પુરુષોને સારી સર્વગુણ સંપન્ન પત્નીઓ મળે, એટલે કે તમે તમારી જાતને સર્વગુણ માનો છો. મેં કીધું બેન, હું તો તમને માનું છું. અહીંયા કહેવાનો મિનિંગ એવો છે કે એક સ્ત્રીની દુશ્મન હોય. અને હું તો ઈચ્છું છું કે દરેક સ્ત્રી પોતે જે સ્કૂલો સંભાળી શકે છે, રસોડા સંભાળી શકે છે, કમાઈ શકે છે, પતિને હેલ્પફુલ થઈ શકે છે, એ બધી સ્ત્રીઓને વખાણવા લાયક જ છે ભાઈ. એ સર્વગુણ જ કહેવાય. ખાલી રોટલી બનાવી જ નથી જાણતી, બનાવી જાણે છે ને કમાઈ જાણે છે, અને પતિને હારે ઘર સંભાળી જાણે છે, એમ કંધે કંધો. એ બિઝનેસ કરતા હોય તો એને ટેન્શન નથી હોતું બિઝનેસ સિવાયનું. તો આવી પત્નીઓ બધી ધન્યવાદને પાત્ર છે અને વખાણને પાત્ર છે. તો વખાણ કરી જ લેવાનું. હું તો ઈચ્છું છું કે ગુજરાતની દરેક ઘરમાં એક સ્ત્રી સર્વગુણ સંપન્ન હોવી જોઈએ, કે જેને બહારનું કામે કે કરવામાં કે પાછી ન પડે, ઘરના કામે કે પાછી ન પડે. અને આવી વ્યવસ્થિત અને સર્વગુણ સંપન્ન હોય ને સ્ત્રી, એને જ હું સર્વગુણ માનું છું. બાકી એક થતું હોય ને એક ન થતું એ આપણે કાંઈ એને માનતા નથી. અને જેને કદાચ અમારી વાત ન ગમી હોય એ લોકોની અંદર મોબાઈલની અંદર લાલ બટને હોય, પછી બ્લોક લિસ્ટે હોય, તમે તાર મને કરી દેશો, વાંધો નહીં, હું જે છું યાદ છું, બરાબર. આપણી કોઈ બીજી શાખા છે નહીં.
અને મજા આવે રસોઈના વિડીયો બનાવી છે જોવાની કે જીવનના કોઈ અનુભવ વગળવી સાંભળવાની તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. અને 2-5 જણાને મોકલી દેજો કે આ બેન તો બહુ આખા બોલાશે બાપા, આને તો ભગવાને પૂગતા નહીં હોય. ના, ભગવાન તો પૂગી જાય પણ પતિ કોઈ ન પૂગે, બરાબર ને. હાલો થોડુંક હસી લ્યો હવે. ને આપણે કેવી બનાવી નાખી પૂરી, શાક ને ખીર લખી નાખજો કમેન્ટમાં, તમે પણ બનાવી નાખો.